હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી તારીખ 28/9/2024 રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના પ્રશ્ન તમારી આ પ્રશ્ન બેંકમાંથી જ પૂછાયા હશે। તો ચાલો શીખીએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જેમાંથી તમારી એકમ કસોટી લેવાઈ છે। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં યુનિટ 1 થી 3 સુધીના પ્રશ્નોના જવાબનો સમાવેશ થયેલો છે। પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। અહીં આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો ફકરો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ? જવાબ થશે, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ। સવાલ નંબર 2, વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ? She turned the handle toward her village. સવાલ નંબર 3, will તેજસ્વીની clean the roof of her school? જવાબ થશે, yes, she will clean them tomorrow. સવાલ નંબર 4, there was a kite in the river. True or false? જવાબ થશે, false. સવાલ નંબર 5, find opposite word for dirty from the paragraph. જવાબ થશે, clean. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ કેમ ટુ ધ બોયઝ ડોર? જવાબ થશે, અ બેગર કેમ ટુ ધ બોયઝ ડોર। સવાલ નંબર 2, વોટ વોઝ ધ બોય ડુઈંગ? હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક। સવાલ નંબર 3, વોઝ ધ બોય સિટિંગ નિયર ધ ડોર? જવાબ થશે, નો, ધ બોય વોઝ નોટ સિટિંગ નિયર ધ ડોર। સવાલ નંબર 4, ધ બેગર આસ્ક્ડ ફોર સમથિંગ ટુ ઇટ? ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે, ટ્રુ। 5, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ફિનિશ? તો ઓપોઝિટ થશે સ્ટાર્ટ। ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, હુ વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક? જવાબ થશે, અ લેડી વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક। સવાલ નંબર 2, વોટ વોઝ રાઇટન ઓન ધ બોર્ડ? રેશમા બ્યુટી પાર્લર। સવાલ નંબર 3, વોઝ હેરી હંગ્રી? જવાબ થશે, યસ, હેરી પટેલ વોઝ હંગ્રી। સવાલ નંબર 4, હેરી આસ્ક્ડ ટુ હર 15 મિનિટ? જવાબ થશે, ફોલ્સ। 5, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફોર રિટેલ? જવાબ થશે, હોલસેલ। ત્યાર પછી ચોથો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। સવાલ નંબર 1, વેર ઇઝ ધ કિંગફિશર ફાઉન્ડ? જવાબ થશે, ધ કિંગફિશર ઇઝ ફાઉન્ડ નિયર રિવર્સ, લેક્સ ઓર બિગ પોન્ડ્સ। સવાલ નંબર 2, વોટ ડઝ ધ કિંગફિશર ઇટ યુઝ્યુઅલી? જવાબ થશે, ધ કિંગફિશર ઇટ્સ ફિશ યુઝ્યુઅલી। સવાલ નંબર 3, ડઝ ધ કિંગફિશર ચૂ ધ ફિશ? જવાબ થશે, નો, ધ કિંગફિશર નોટ ચૂ ધ ફિશ। 4, ધ કિંગફિશર ઇઝ ડલ કલર્ડ બર્ડ? ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે, ફોલ્સ। 5, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફોર સ્ટાર્ટ? તો એન્ડ થશે। ત્યાર પછી પાંચમો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, હુ ટ્રાઇડ ટુ કેચ ધ જાયન્ટ્સ એન્ડ ફીલ્ડ? મેની પીપલ ટ્રાઇડ કેચ ધ જાયન્ટ્સ બટ ધે ફેલ્ડ। 2, હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર ઇન ધ કિંગડમ? જવાબ થશે, ધેર વેર 2 ક્રૂઅલ જાયન્ટ્સ ઇન ધ કિંગડમ। સવાલ નંબર 3, ડીડ ધ કિંગ કોલ ગોપાલ? યસ, ધ કિંગ કોલ્ડ ગોપાલ। 4, ગોપાલ કિલ્ડ 7 એટ 1 બ્લો? જવાબ થશે, ટ્રુ। સવાલ નંબર 5, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર પ્રોબ્લેમ? પ્રોબ્લેમનો સિમિલર વર્ડ ટ્રબલ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ક્લાસિફાઈડ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ? અહીંયા છે એક ફકરો આપેલો છે, તેની અંદરથી આપણે ભૂતકાળના અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડી લખવાના છે। મેં અહીંયા અલગ પાડેલા છે। આ રીતે તમે ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડી લખી શકો છો। જેમાં તમે વિલવાળા વાક્ય ભવિષ્યકાળ એટલે કે ટુમોરોમાં અને એસ્ટરડેમાં ભૂતકાળના વાક્ય લખશો। ત્યાર પછી બીજો ફકરો આપેલો છે, આ ફકરાની અંદરથી પણ તમારે ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડવાના છે। તો તમે આ મુજબ વાક્ય અલગ પાડી લખી શકો છો। અહીંયા એક સમજવું જરૂરી છે કે જ્યાં વિલ વપરાયું હોય તે ટુમોરોના વાક્ય હશે, એટલે આપણને ભૂતકાળના વાક્ય તરત જ જડી જશે। આ રીતે તમે સરળતાથી અલગ પાડી શકો છો। ત્યાર પછી ત્રીજું છે, અહીંયા પણ એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડવાના છે। આ રીતે ભૂતકાળના વાક્ય અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડીશું। તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો। ત્યાર પછી ચોથો ફકરો છે, આ ફકરામાંથી પણ આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડવાના છે।
ફકરામાંથી ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડી આ મુજબ લખી શકો છો. ત્યારબાદ પાંચમો ફકરો આપેલો છે. આ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય અલગ પાડવાના છે. તો યેસ્ટરડેમાં અને ટુમોરોમાં આ મુજબ વાક્ય લખી અને અલગ પાડશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સ્ટડી ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપેલી ડિટેલ વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ ડિટેલ વાંચી પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ? નંબર 158. 2, હુ પેઇડ 654 રૂપીઝ? જવાબ થશે નિશા કોટક. 3, હાઉ મચ ગ્રાઉન્ડનટ ઓઇલ ડીડ નિશા બાય? 2 લીટર. 4, ધ પ્રાઇઝ ઓફ 2 બિસ્કિટ પેક્સ ઇઝ 40 રૂપીઝ. 5, નિશા ગોટ ઓલ ધ આઇટમ ઇન ધ પ્લાસ્ટિક બેગ. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ થશે ફોલ્સ. ત્યાર પછી બીજો ચાર્ટ આપેલો છે. તે ચાર્ટ વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન? જવાબ થશે પીટર. 2, ઇઝ ધીસ અ સ્કોર બોર્ડ ઓફ ટેનિસ મેચ? જવાબ થશે નો, ધ સ્કોર બોર્ડ ઇઝ ઓફ અ ક્રિકેટ મેચ. 3, હાઉ મેની પ્લેયર્સ આર મેન્શન ઇન ધ ગ્રાફ? જવાબ થશે ધેર આર 4 પ્લેયર્સ આર મેન્શન્સ ઇન ધ ગ્રાફ. 5, પીટર સ્કોર્ડ ખાલી જગ્યા રન્સ ઇન ધીસ મેચ? જવાબ થશે 40 રન્સ. 5, વિરાજ સ્કોર્ડ ધ લોવેસ્ટ રન? જવાબ થશે ટ્રુ. ત્યાર પછી ટિકિટ આપેલી છે, તે જોવાની છે, સમજવાની છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, વોટ ઇઝ ધ ટિકિટ નંબર? જવાબ થશે નંબર ઇઝ 38187. 2, ઇઝ ધીસ ટિકિટ ટ્રાન્સપોર્ટેબલ? નો, ધીસ ટિકિટ ઇઝ નોટ ટ્રાન્સપોર્ટેબલ. 3, હાઉ મચ ઇઝ ધ ફેર ફ્રોમ રાજકોટ ટુ ધ્રોલ? જવાબ થશે 44 રૂપીઝ. 4, ડિસ્ટન્સ બિટવીન રાજકોટ ટુ ધ્રોલ? તો જવાબ થશે 57.3 કિલોમીટર. 5, ધીસ ટિકિટ ઇઝ ઓનલી ફોર 1 પર્સન? જવાબ થશે ટ્રુ. ત્યારબાદ અહીંયા એક બિલ આપેલું છે, તે જોવાનું છે, સમજવાનું છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તો 1, વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ? જવાબ થશે બિલ નંબર 59. 2, હુ પેડ ₹3500? જવાબ થશે જીયા ખાન. 3, હાઉ મેની પાવર કેબલ્સ ડીડ જીયા બાય? 2 પાવર કેબલ. 4, જીયા બોટ ટોટલ ખાલી જગ્યા ટાઈપ ઓફ આઇટમ? તો 4 આઇટમ. 5, જીયા ગોટ અ માઉસ પેડ ફ્રી? ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ. ત્યાર પછી એક આલેખ આપેલો છે. આલેખ જોવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક? જવાબ થશે તરાના ગોટ ધ હાઈએસ્ટ માર્ક. 2, ઇઝ ધીસ અ ગ્રાફ ઓફ સંસ્કૃત સબ્જેક્ટ માર્ક? જવાબ થશે નો, ધીસ ઇઝ અ ગ્રાફ ઓફ ઇંગ્લિશ સબ્જેક્ટ માર્ક. 3, હાઉ મેની સ્ટુડન્ટ આર મેન્શન ઇન ધ ગ્રાફ? જવાબ થશે 4 સ્ટુડન્ટ. 4, કનક ગોટ ખાલી જગ્યા માર્ક ઇંગ્લિશ? તો 55 માર્ક. 5, અમન ગોટ ધ લોવેસ્ટ માર્ક? ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ કોલમ બી. યોગ્ય શબ્દ શોધી એના ફરતે વર્તુળ કરવાનું છે. ગો તો વેન્ટ, બ્રિંગ તો બોટ, ઈટ તો એટ, ડ્રાઈવ તો ડ્રોવ, થિંક તો થોટ. આ રીતે લખી શકાય. મારે અહીંયા થોડું ઉપર ગયા છે, પણ આ જવાબ થશે. ત્યાર પછી બીજું જોઈએ. અહીંયા પણ એવી રીતે શોધવાનું છે. 1, સ્લીપ તો સ્લેપ્ટ, ક્રાય તો ક્રાઇડ, સી તો સો, સ્પીક તો સ્પોક, રાઇટ તો રોટ થશે. ત્યાર પછી ત્રીજું આપેલું છે. રીડ તો રીડ, બ્રેક તો બ્રોક, બીકમ તો બીકેમ, ગીવ તો ગેવ, ગ્રો તો ગ્રુવ. ત્યાર પછી ત્રીજા શબ્દ આપેલા છે. હાઇડ તો હીડ, ડ્રિંક તો ડ્રેન્ક, સ્ટેન્ડ તો સ્ટૂડ, કમ તો કેમ, મેક તો મેડ. ત્યાર પછી પાંચમા શબ્દ આપેલા છે. બાય તો બોટ, નો તો ન્યૂ, ફ્લાય તો ફ્લ્યુ, હિયર તો હિયર્ડ, બ્લો તો બ્લુ. આ રીતે આપણે યોગ્ય શબ્દ ફરતે વર્તુળ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રાઇટ અ પેરેગ્રાફ ઇન 5 સેન્ટેન્સ યુઝિંગ ગિવિંગ ધ બ્રેકેટ. અહીંયા છે 5 વાક્યનો ફકરો લખવાનો છે. અ ગાર્ડન, અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે લખી શકીએ છીએ. તો આ મુજબ ગાર્ડન વિશે તમે ફકરો લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી બીજું છે અ માર્કેટ. માર્કેટ વિશે તમે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ રીતે ફકરો બનાવી લખી શકો છો. તમે તમારી જાતે અન્ય ફકરો બનાવી પણ લખી શકો છો. મેં અહીંયા નમૂનારૂપ ફકરો મૂક્યો છે. ત્યાર પછી ત્રીજું છે અ ફેર.
એટલે મેળા વિશે લખવાનું છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી તમે આ મુજબ ફકરો બનાવી લખી શકો છો. ત્યાર પછી ચોથું છે અ વિલેજ. તેનો ફકરો તમે આ મુજબ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી બનાવી અને લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી પાંચમું છે અ રેલવે સ્ટેશન. મારે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા છે રેલવે સ્ટેશન લખવાનું છે, વિલેજની જગ્યાએ છે રેલવે સ્ટેશન. ફકરો રેલવે સ્ટેશનનો છે, તમે આ મુજબ ફકરો લખી શકો છો. મેં અહીંયા આપેલા શબ્દનો ઉપયોગ કરી આ ફકરો બનાવીને લખેલો છે. અહીંયા છે રેલવે સ્ટેશનનો ફકરો છે, તે આ મુજબ લખશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થશે. દરેક એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.